મિત્રો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। તો સવાર પડી ગઈ પછી હું જાઉં છું અત્યારે ખેતરે। તમે જોઈ શકો છો અત્યારે ટ્રેક્ટરે પહોંચી ગયો છું। તો મિત્રો હું પહોંચી ગયો છું મારા માર્ગમાં। અત્યારે તમને દેખાતું જ હશે હું અત્યારે મારા માર્ગમાં પહોંચી ગયો છું। તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ વિડીયોમાં। અત્યારે હું પહોંચી ગયો છું મારા ખેતરે, એટલે કે મારા ખેતરમાં। તમે જોઈ શકતા હશો મિત્રો હું અત્યારે મારા ખેતરમાં પહોંચી ગયો છું। તમને દેખાતું જ હશે આ વિડીયોમાં બધું જ। તો મિત્રો હું આવી ગયો હતો ત્યારે મારા ખેતરમાં ટ્રેક્ટરમાંથી ઉતરીને। અત્યારે હું તમને એક ટ્રીક બતાવું છું। તમે મારા વિડીયોને 2 વાર ટચ કરશો અને પછી એકવાર 2 સેકન્ડ પછી પાછો ટચ કરશો એટલે વિડીયો સ્ટોપ થઈ જશે। વિશ્વાસ ન થાય તો કરીને જોઈ લો મિત્રો। હું આવી જોતો પહેહોને છોડીને પાણી પાવા એને મેલીને હવે હું તો રહું પાછો ક્ષેત્રે। પહેહોને પાણી પાવાનો હતો એટલે હું મિલી આવ્યો હતો તળાવે। હવે પાછો હું આવી ગયો છું ક્ષેત્રે। અત્યારે તમે જોઈ શકો છો મિત્રો હું અત્યારે પહેહાની હોકળો લઈને અહીંયાની જગ્યાએ મેલું રહો। આ બધા આવા શીલા છે, એ શીલા મારે બધી એક એક હોકળો મેલવાની છે। અત્યારે હું એ હોકળો મેલું રહો। અત્યારે હું તમને લાઈવ બતાવી જાઉં છું એ, અને આવી રીતે કરીને આમાં નાખવાની, પછી આ તણી લેવાનું। આ થઈ ગઈ એક પહેની હોકળ રેડી। હવે મેં લઈ લીધી છે બીજી હોકળ, અને બીજી હોકળને હું નાખીશ બીજા મીઠાએ। આ રહ્યો બીજો મીઠો। આમાં એમને એમ કરીને આમ તણી નાખવાની પડી છે અંદર નાખીને પાછું તણી લેવાનું। તો આવી રીતે પહેની હોકળું અમે મીઠાએ બોલતા છો। તમને જેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો, અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં મિત્રો। તો મિત્રો મેં પહેને હોકળો નાસીબ રહી, પછી હું આવી જો તમારા નાના ભાઈ પાસે। આનું નામ છે યશ। તમે આને જેટલી વાર વિડીયોમાં જોયો પણ હશે। આ છે મારો નાનો ભાઈ। તમે આને જેટલી વાર વિડીયોમાં જોયો પણ હશે એટલે તમને ખબર જ હશે કે આ મારો નાનો ભાઈ છે। તો મિત્રો મને લાગી જતી તરફ અને હું તો મળ્યો તો પાણી પીવા। જો તમે પાણી પીને મારો વિડીયો જોતા હો તો કોમેન્ટમાં લખી દેજો પીને જોવો હો, ને પીધા વગર જોતા હો તો લખી દેજો નથી પીધું। તો મિત્રો અમે અમારા ખેતરનું બધું નકામું કચરો બાળતા હતા, એ તમે અત્યારે જોઈ શકો છો। આ બધું અમે બાળી નાખ્યું છે। તો મિત્રો અમારી પહેું પાણી પીને આવી જતી પાછી ઘરે। અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અમારી પહેું આવી જ છે। હજી થોડીક પહેું આબાની બાચી છે, અડધી આવી જ છે। તમે અત્યારે જોઈ શકો હું અત્યારે પહેહાને બાંધું રહું જગ્યાએ। તો મિત્રો અમારી અડધી ભેંસો આવી જતી અહીં ઘરે અમારા ક્ષેત્રે, એટલે મેં એ અડધીને બાંધી પડી છે, અને આથી અડધી આબાની બાચી છે। એ બધી પહેું આવે પછી હમણાં હું તમને બતાવું બધી। તો મિત્રો અમારી અડધી પહેું બાચી હતી બધી આવી જ છે। અત્યારે તમે જોઈ શકો છો અમારી બધી પહેું આવી જ છે। હવે આ છેલ્લી બાચી રહી છે બધી હવે આવી જાય। તમને અત્યારે દેખાતું હશે, ત્યારે તમને દેખાતું જ હશે હું મારા ઘરે પહોંચી જાઉં। અત્યારે તમે જોઈ શકતા હશો મારા ઘરે આવીને હવે હું જઈશ ખાવાનું પણ પીવાનું, પછી નાવા જઈશ, પછી પાછો સ્ટાર્ટ કરી દઈશ મારો વ્લોગ। ત્યાં સુધી આપણે 2 મિનિટમાં હમણાં હું મળી જાઉં તમને પાછો નાઈને, અને હવે હું માથું ઓળી લઉં છું। તો મિત્રો મેં માથું ઓળી લીધું હતું, તમને અત્યારે દેખાતું જ હશે। મિત્રો સા પીધા પછી હું તો જોવા મળ્યો તો ફોન, પછી મને યાદ આવ્યું કે મારા બધા સબસ્ક્રાઈબરોને બતાવી દઉં અત્યારે હું શું કરું રહો, એટલે મારો વ્લોગ ઉતારી લઉં છું હું અત્યારે। તો મિત્રો અત્યારે હું વેરાઈમાના મંદિરે આવી જાઉં છું, તમને દેખાતું જ હશે અત્યારે। તો હું વેરાઈમાના મંદિરેથી આવી જાઉં તો આ મારા ઘર બાજુ અત્યારે તમને દેખાતું જ હશે હું મારા ઘરે જાઉં છું। તો મિત્રો માતાએથી આવી જાઉં તો હું, અને પછી આવી જાઉં તો મારા ઢાબાએ। અત્યારે તમને દેખાતું જ હશે હું મારા ઢાબાએ બેઠો છું એ, કેમ કે ઘરે હું અત્યારે એકલો હતો, કોઈ હતું નહીં, એટલે હું મારા ઢાબાએ આવીને અત્યારે એમને બેઠો હતો, તમને દેખાતું જ હશે। અત્યારે થઈ હતી 6:38, સાંજના 6:30 વાગી ગયા હતા, અને મને ઘરે આવતો હતો કંટાળો, એટલે હું આવી ગયો હતો અત્યારે ઢાબે। તો આપણે મળશું હવે કાલે। તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો। ત્યાં સુધી બાય બાય।